આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડ મોગરાવાડી અબ્રમા હેડક્વાર્ટરને જોડતો કલ્યાણી સાયકલ પાસેનો બંધ રોડ ખુલ્લો મૂકતા સ્થાનિકોમાં ખુશીની લહેર. વલસાડ ઓડીપી રોડ બાદ મોગરાવાડી અબ્રમા હેડક્વાર્ટર જોડતો કલ્યાણી સાયકલ પાસેનો બંધ રોડ આખરે ખુલ્લો મુકાતા સ્થાનિકોમાં ખુશીની લાગણી પ્રસરી છે. લોકસભા દંડક તથા વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલની રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને કરેલી રજૂઆત ફળી હતી. ત્યારે રોડ ખોલવાની કામગીરી થતાં સ્થાનિક ચૂંટાયેલા સભ્યોએ એકબીજાને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી. માર્ગ ખુલ્લો કરવાથી સ્થાનિકોનો સમય બચશે. આ અંગે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સાંસદ, ધારાસભ્ય તથા રેલ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. जय भारत माता की जय वंदे मातरम वंदे मातरम भारत माता की जय. અમારા લોકપ્રિય સાંસદ શ્રી ધવલભાઈ અને અમારા લોકલાડીલા ધારાસભ્યની ખૂબ સરસ રજૂઆત શ્રી અશ્વિની વૈષ્ણવજી આપણા રેલવે મિનિસ્ટરને કરવામાં આવી હતી અને એના કારણથી યુડીપી અને કલ્યાણ સાયકલ સ્ટોરનો રોડ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. એ બદલ અમે મોગરાવાડી અને અબ્રામાના રહીશો ના તરફથી અમે સૌ કોર્પોરેટરો ધવલભાઈ અને આપણા લોકલાડીના ધારાસભ્યોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને ખાસ કરીને આપણા રેલવે મિનિસ્ટર શ્રી અશ્વિની વૈષ્ણવજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ધરમપુરમાં રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિરના બીજા દિવસની શરૂઆત યોગાભ્યાસથી કરાઈ. અધિકારીઓએ મનની એકાગ્રતા, શાંતિ, આંતરિક શક્તિમાં વૃદ્ધિ માટે એડવાન્સ મેડિટેશન યોગના વિવિધ આસનો કર્યા. ધરમપુર ખાતે યોજાઈ રહેલી રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિર 2025ના બીજા દિવસની શરૂઆત યોગાભ્યાસથી થઈ હતી. આ યોગ સત્રમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓએ સક્રિય ભાગ લીધો હતો. શ્રીમદ રાજચંદ્રની વિશાળ પ્રતિમાના સાનિધ્યમાં સામૂહિક યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ મનની એકાગ્રતા, શાંતિ, સ્ટ્રેસ મેનેજમેન્ટ અને આંતરિક શક્તિમાં વૃદ્ધિ માટે એડવાન્સ મેડિટેશન યોગના વિવિધ આસનો કર્યા હતા. આશ્રમના યોગ પ્રશિક્ષકો આત્માર્પિત અપૂર્વજી અને આત્માર્પિત માનસીજીએ યોગાભ્યાસ કરાવ્યો હતો. તેમણે પરંપરાગત અને આધુનિક યોગા પદ્ધતિઓના સંયોજન રૂપે લાઠી સાથે યોગ અભ્યાસ પણ કરાવ્યો હતો. આ અનોખા યોગ દ્વારા શરીરની લવચિકતા, સંતુલન અને કાર્યક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. Opening the entire side stretch, releasing the obliques. Come back. Slowly come back with your. શું યાદ આવે છે? That's perfect. ગીર સોમનાથ ટ્રસ્ટ આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળાનો ભવ્ય પ્રારંભ સાથે જ લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા. બાળકો માટે રોમાંચક રાઇડ્સ અને મનોરંજન ક્ષેત્રે પ્રથમ જ દિવસે ભારે ભીડ જોવા મળી. ગીર સોમનાથ ટ્રસ્ટ આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળો 2025નો ભવ્ય પ્રારંભ સાથે પ્રથમ જ દિવસે 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. સૌરાષ્ટ્રના સૌથી લોકપ્રિય અને આતુરતાપૂર્વક પ્રતીક્ષિત મેળાઓમાંના એક કાર્તિકી પૂર્ણિમા મેળો 2025નો ગત મોડી સાંજે ભવ્ય પ્રારંભ થયો હતો. આ વર્ષે અચાનક આવેલા ભારે વરસાદને કારણે મેળાની તારીખોમાં ફેરફાર કરી 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર 2025 સુધી મેળાનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. છતાં પ્રથમ જ દિવસે 1 લાખથી વધુ લોકોની ભવ્ય હાજરી મેળાની લોકપ્રિયતામાં ઉત્તરોત્તર વધારો કર્યો છે. નાના બાળકો માટે રોમાંચક રાઇડ્સ અને મનોરંજન ક્ષેત્ર પણ પ્રથમ જ દિવસે ભારે ભીડ આકર્ષવામાં સફળ રહ્યું હતું. આ પ્રારંભિક જોરદાર સફળતા બાદ 5 દિવસમાં 10 લાખથી વધુ મુલાકાતીઓ મેળામાં પધારવાનો અંદાજ છે. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ.
જય સોમનાથ. સોમનાથ કાર્તિક પૂર્ણિમાનો આજે પ્રથમ દિવસ. મેળામાં પ્રથમ દિવસે જ આજે 1 લાખથી વધારે લોકોએ મેળાનો આનંદ લીધો છે. ખાસ કરીને મેળામાં વિવિધ ખાણીપીણીના સ્ટોલ, જેલના ભજીયા, સેલ્ફી પોઈન્ટો અને ખાસ આજે અપેક્ષાબેન પટિયાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં લોકોએ કાર્યક્રમનો પણ લાભ લીધો છે. આજે પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં લોકો મેળામાં ઉમટ્યા છે. આ 5 દિવસના મેળામાં લગભગ 10 લાખથી વધારે લોકો મેળાનો લાભ લેશે. સોમનાથ આજે અમે લોકો અહીં સોમનાથના મેળામાં આવ્યા છીએ અને અમને લોકોને ખૂબ જ મજા આવી છે. ખાસ કરીને હસ્તકલા મેળો અને સરસ મેળો એ બે અમે લોકોએ ખૂબ માણ્યો અને અમે લોકોએ ઘણી બધી શોપિંગ કરી છે. અને મેળામાં જે હસ્તકળાના જે લોકોએ જે પોતાના હાથે બનાવેલી વસ્તુઓ રાખી છે એ ખરેખર ખૂબ જ સુંદર છે. અને હું બધાને અપીલ કરીશ કે આપણે વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપીએ અને એ વસ્તુઓ ખરીદીએ. ખાણીપીણીના સ્ટોલ પણ બધા ખૂબ જ સરસ છે, ખૂબ જ સરસ આયોજન છે, ખૂબ જ સગવડ છે અને સિક્યોરિટીની પણ પૂરી જ ધ્યાન રાખવામાં આવી છે. અને હું આ માટે સોમનાથ ટ્રસ્ટને, મોદી સાહેબને ખૂબ જ કોંગ્રેચ્યુલેશન્સ કહું છું, થેન્ક યુ કહું છું કે પબ્લિક માટે આટલો સરસ મેળો ખુલ્લો રાખ્યો છે. અને આ મેળામાં બધા એક વખત જરૂર આવો. જય સોમનાથ. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.